સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સાદોલિયા સાબરમતી નદી ઉપર મોટા વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં રેતી કપચી ભરેલા ડમ્પરો બે રોકટોક જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જવાબદાર તંત્રની સલામતના દાવા ઉપર અનેક સવાલો ઉભા થયા છે અને તંત્ર જાણે કુંભકરણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। તાજેતરમાં જ થોડાક મહિનાઓ પહેલા વડોદરા આણંદ રોડ ઉપર નદીમાં બનાવેલ બ્રિજ ભાંગી પડતા 2 લોકોના મોત નિપજ્યા હતા ને 3 લોકોને રેસ્ક્યુ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ગુજરાતમાં જેટલા જૂના બ્રિજો હતા તેનો સર્વે બાદ તે તાત્કાલિક મોટા વાહનો માટે પ્રતિબંધ મૂકીને બ્રિજની બંને બાજુએ લોખંડના ગડરો મારી બંધ કરી લોડિંગ તથા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રાંતિજ સાદોલિયા સાબરમતી બ્રિજ ઉપર મોટા વાહનોનો પ્રતિબંધ હોવા છતાંય ડમ્પરની અવરજવર રેતી કપચી ભરેલ ડમ્પર બ્રિજ ઉપરથી પસાર થાય છે। બ્રિજની બંને બાજુએ લોખંડની ગડરો મારી મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે। ત્યારે સાબરકાંઠા મહેસાણા જિલ્લાને જોડતો પ્રાંતિજના સાડોલિયા સાબરમતી નદીમાં બનાવેલો ઓવરબ્રિજ ઉપર પણ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બંને બાજુએ લોખંડની ગડરો મારી માત્ર નાના વાહનો માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવ્યો છે। વડોદરા આણંદ ગંભીરા બ્રિજ ધરાશાયી બાદ કેટલાય બ્રિજો બંધ કર્યા હતા। જવાબદાર તંત્ર સલામત હોય તેમ કુંભકર્ણની નિંદ્રામાં છે, પણ બ્રિજ પાસે ઉભી કરેલી લોખંડની ગડર પાસેથી રેતી કપચી ભરેલા મોટા વાહનો આસાનીથી રાત દિવસ અવરજવર કરે છે અને અનોડિયા સાઈડની લોખંડની ગડર પણ તોડી પાડવામાં આવી છે। બ્રિજની સલામતીના દાવા કરતું અને મોટા વાહનો બંધ કર્યાના દાવા કરતા તંત્ર ઉપર હાલ તો અનેક સવાલો ઉભ્યા છે। જાહેરનામાનો ભંગ કરતા અનેક ડમ્પર ચાલકો મળી આવે તેમ છે, ત્યારે હવે જોવું રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરશે કે પછી હોતા હે ચલતા હે અને કોઈ મોટી દુર્ઘટના બાદ એક્શનના મૂળમાં આવે તો હવે જોવું રહ્યું। ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે। પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર। ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે। એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર। ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર, ₹1 ભરવાની સરળ પ્રક્રિયા। બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં। અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ। ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે। સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની।
છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.